હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર। તો મિત્રો કેવી રીતે બનાવવાનું છે વિડીયોની અંદર છેલ્લે સુધી જોતા રહેજો। વિડીયોની અંદર નવા હોય તો અમારે જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પહેલાં સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં। તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવાનું છે ગુજરાતી સોંગ એટલે કે ગરબા સોંગનું। તો મિત્રો આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવાનું છે। વિડીયોની અંદર બન્યા રહેજો। વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં। તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તો બેકગ્રાઉન્ડને મિત્રો આવી રીતે આપણે બનાવવા માટે બેકગ્રાઉન્ડને આવી રીતે તો પિક્સેલ લેબની જરૂર પડે છે। પિક્સેલ લેબની અંદર બેકગ્રાઉન્ડ આવી રીતે તમારે પણ બનાવી લેવાનું છે। બેકગ્રાઉન્ડને આવી રીતે સેટ કરી લેવાનું રહેશે। સેટ કર્યા પછી મિત્રો હવે આપણે અહીં નવું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે લાલ કલરમાં, એટલે કે થોડોક ઘાટા લાલમાં। તો આવી રીતે આપણે સેટ કરી લેવાનું રહેશે અને થોડુંક ક્રોપિંગ કરી લેવાનું રહેશે। તો આવી રીતે આપણે ક્રોપિંગ કરી લેવાનું રહેશે। તો હું પણ આવી રીતે ક્રોપિંગ કરી લીધું છે। તો તેને પણ આવી રીતે થોડુંક આપણે ઝૂમ કરી અને આવી રીતે સેટ કરી દેવાનું રહેશે। તો આવી રીતે આપણે સેટ કરી લેવાનું રહેશે। તો જોઈ શકો મિત્રો, હવે પછી મિત્રો આપણે અહીં એક નવું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તો સફેદ કલરનું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે, તેને પણ આવી રીતે આપણે ક્રોપિંગ કરવાનું રહેશે। તો એને આપણે ગોળ ક્રોપિંગ કરી લેવાનું રહેશે। તો આવી રીતે ગોળ ક્રોપિંગ કરી લેવાનું રહેશે। તો ક્રોપિંગ કર્યા પછી મિત્રો આવી રીતે થોડુંક ઊભી સાઇઝમાં આવી રીતે આઇકન આપણે સેટ કરી લેવાનું રહેશે। સેટ કર્યા પછી મિત્રો હવે આપણે આપણે પીએનજી ફોટા બનાવેલા છે, જે પીએનજી ફોટા આવી રીતે સેટ કરી લેવાના રહેશે। પીએનજી ફોટો આવી રીતે સેટ કરી લેવાનો છે। પીએનજી ફોટો આવી રીતે સેટ કર્યા પછી મિત્રો હવે આપણે સફેદ કલરનું બેકગ્રાઉન્ડ આવી રીતે સેટ કરી લેવાનું રહેશે। તો આવી રીતે આપણે સેટ કરી લેવાનું છે। હવે પછી મિત્રો આપણે ટાઇટલ પણ લગાવી લઈએ। તો ટાઇટલને આવી રીતે ટાઇટલ અને સિંગરનું નામ પણ આવી રીતે સેટ કરી લેવાનું રહેશે। તેને પણ આવી રીતે આપણે સેટ કરી લેવાનું કમ્પ્લીટ। હવે પછી મિત્રો આપણે આને થોડુંક આપણે થોડુંક જે આખું નામ દેખાય છે આવી રીતે ટાઇટલ, તો આવી રીતે થોડુંક ફૂલ સ્ક્રીન કરી નાખવાનું। તો આવી રીતે સેટ કરીને હવે પછી મિત્રો આપણે બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું। બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લીધા પછી મિત્રો આવી રીતે ક્રોપિંગ કરવાનું રહેશે। ક્રોપિંગ એટલે કે પટ્ટી સાઇઝમાં આવી રીતે ક્રોપિંગ કરી લેવાનું છે। હવે પછી મિત્રો આપણે થોડુંક ઝૂમ કરી આવી રીતે આપણે સેટ કરી લેવાનું રહેશે। હવે પછી મિત્રો આપણી ચેનલનો લોગો, તો આપણી ચેનલનો આપણે લોગો સેટ કરી લેવાનો રહેશે। હું પણ આવી રીતે લોગો સેટ કરી લઉં છું। તો આવી રીતે આપણે લોગો પીએનજી બનાવીને રાખી દેવાનો છે। તો આપણે પીએનજી પોસ્ટર એવું ને એવું સરસનું એવું પીએનજી પોસ્ટર ગુજરાતી સોંગનું એટલે કે ગરબા સોંગનું પીએનજી પોસ્ટર બની ગયું છે। તો મિત્રો અવારનવાર સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોના ગરબા સોંગના તો મિત્રો અવારનવાર સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અપડેટ નવા જોવાની મળતી રહેશે પીએનજી પોસ્ટરોની। તેના માટે અમારે જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની નવા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી મિત્રો।